એના કરતાં સવારે ઉઠીને ભગવાન તમારા ઈષ્ટ જે તમારા ઘરે મંદિર છે ને તેમાં તમારા ઈષ્ટની સામે ઊભા રહીને એમ કહેજો, ભગવાન તે દીધું છે એનો તારો ખૂબ ખૂબ આભાર, તારો ઘણો ઘણો આભાર. આમ ભગવાનનો આભાર માનજો. હવે આ બે જણના જવાબ સાંભળજો. પહેલા ભાઈએ કીધું ને કે તું આભાર માનવાનું બંધ કર તો તને હવે નહીં આપે. ત્યારે પેલા ભાઈએ કીધું એવું તો કેવી રીતે બને કે સવાર પડે અને હું ભગવાનનો આભાર ના માનું. हाँ, एम ना कहो मुझे तूने दाता बहुत कुछ दिया है, तेरा शुक्रिया है, तेरा शुक्रिया है. आम शुक्रिया ना करूँ तो केम चाले. हाँ, અને બીજાને કીધું ને કે જેની પાસે કંઈ નહોતું એટલે એણે એમ કીધું કે એવું તો કેવી રીતે બની શકે કે હું એનો આભાર માનું, એણે મને આપ્યું જ શું છે કે એનો હું આભાર માનું. એમ જ્યાં કીધું ને ત્યાં જોરથી વાવાઝોડું આવ્યું અને એ ભાઈએ વિચાર કર્યો કે મેં આભાર માનું તો શું શું વસ્તુ આપી છે એનો આભાર માનું, કઈ વસ્તુનું નામ દઈને આભાર માનું કે તે મને આ આપ્યું છે એનો આભાર, તે મને આ આપ્યું છે એનો આભાર, મને એક ફાટેલી ચાદર આપી છે ને ફાટેલા કપડાં આપ્યા છે એનો આભાર માનું. અને આ બાજુથી જે વાવાઝોડું આવ્યું ને ફાટેલી ચાદર ઉડી ગઈ. હા, ફાટેલી ચાદર હતી ને એ પણ ઉડી ગઈ. એટલે પ્રભુએ ઘણા વિચાર કરતા હોય, હું હોઉં તો હું પણ માણસ છું, તમારી સાથે હું પણ આવી ગઈ. એટલે આપણાને વિચાર થતો હોય કે આ મળ્યું છે ને, આ કથા મળી છે ને આનાથી મોટી કથા મળે તો કેવી સારી. પણ આ મળી છે એનો તે આભાર માન્યો, આ મળ્યું છે એનો તે આભાર માન્યો. હા, તમારી પાસે